સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ ભાજપની આજે બે બેઠક મળવાની છે, જેમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની સમીક્ષા બેઠક શરૂ થઈ છે, જેમાં લોકસભાની તમામ 26 બેઠકના ઉમેદવારો, પ્રભારીઓ અને જિલ્લા પ્રમુખો સાથે પરિણામોની સમીક્ષા થશે। ભાજપને મળેલા વિધાનસભાની પેટા ચૂંટણીના મતોની પણ સમીક્ષા થશે। ઓછા કે વધુ મળેલા મત અંગેના કારણોની ચર્ચા કરવામાં આવશે। તો આજે સાંજે 6 વાગે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ ભાજપની આજે બે બેઠક, પ્રભારી અને જિલ્લા પ્રમુખ આ બેઠકની અંદર ઉપસ્થિત। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળી રહી છે, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર સમીક્ષા કરવામાં આવી રહી છે। આ લોકસભાની તમામ 26 બેઠકોના ઉમેદવારો, પ્રભારીઓ અને જિલ્લા પ્રમુખો સાથે પરિણામો અંગે આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે। તો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખની અધ્યક્ષતાની અંદર આ બેઠક મળી રહી છે। બનાસકાંઠા બેઠક પર પરાજય સહિતના મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા। જે બેઠકો ઉપર લીડમાં ઘટાડો થયો છે તે બેઠકોની પણ ચર્ચા।